નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ વિશેની માહિતી જોઈશું. તો એની અંદર અંગ્રેજીમાં ગુજરાતીની જેમ પ્રિપોઝિશનનું સ્થાન પણ કોઈ નિશ્ચિત સ્થિતિ દર્શાવવા માટે થાય છે. કોઈ સ્થિતિ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. પ્રિપોઝિશન્સ તેની પછી આવેલા નામ, સર્વનામ અથવા નામનું કાર્ય કરનાર શબ્દનો બીજો કોઈ શબ્દ એટલે કે આગળના સાથેનો સંબંધ દર્શાવે છે. તો આ જે પ્રિપોઝિશન છે એની અંદર પહેલું છે ઇન. ઇન એટલે માં અથવા અંદર. ઇન એટલે અંદર પરંતુ ગતિનો ભાવ હોતો નથી, એટલે કે સ્થિરતાનો ભાવ દર્શાવે છે. અંદર ખરું પણ ભાવ કેવો હોય? સ્થિરતાનો. તો સાવન ઇઝ ખાલી જગ્યા તો ક્લાસરૂમ. અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા ક્લાસરૂમમાં. સાવન ક્યાં છે? વર્ગખંડમાં આપણે બોલીશું તો અહીંયા આગળ આવશે ઇન, કે સાવન ઇઝ ઇન ધ ક્લાસરૂમ. એ રીતે મોટા શહેરો, દેશો કે મોટા સ્થળની આગળ ઇન વપરાય છે. તો આર્યન લિવ્સ ઇન પાલનપુર. પાલનપુર શું છે? સ્થળ છે, શહેર છે, જેથી કરીને એની આગળ પણ આવશે ઇન, કે આર્યન પાલનપુરમાં રહે છે. ત્રીજો મુદ્દો, જે તે સમયની આગળ પણ ઇન વપરાય છે. કોઈ પણ સમય હોય તો એની આગળ પણ શું વપરાય છે? ઇન. તો ઇન્ડિયા બીકમ ફ્રી ઇન 1947. આ જે સમય છે 1947, તો એની આગળ શું વપરાયું? ઇન. ભારત 1947માં સ્વતંત્ર થયું હતું. બિલીવ અને ઇન્ટરેસ્ટ જેવા ક્રિયાપદો પછી પણ ઇન વપરાય છે. બિલીવ અને ઇન્ટરેસ્ટ જેવા ક્રિયાપદો હોય તો એના પછી પણ ઇન વપરાય છે. કે ડુ યુ બિલીવ ઇન ગોડ? તમે ભગવાનમાં વિશ્વાસ છે? અમિત ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડ્રોઈંગ. અમિતને ચિત્રકામમાં રસ છે. તો આ જે બિલીવ અને ઇન્ટરેસ્ટેડ હતા જેવા જે શબ્દો હતા એની પાછળ શું આવ્યું? ઇન. ત્યારબાદ ઇન ટુ. ઇન આપણે જોઈ લીધું કે ઇન એટલે માં અથવા અંદર, પણ એક ભાવ કેવો છે? સ્થિરતાનો હતો. જ્યારે અહીંયા આગળ જોઈશું ઇન ટુ એટલે એ પણ શું થશે? માં અથવા અંદર, કે ક્રિયાની ગતિ દર્શાવવા માં કે અંદર અર્થ માટે વપરાય છે. ગતિ દર્શાવે છે અહીંયા આગળ, કે વેદ ઇઝ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન. ઇન ટુ ધ ગાર્ડન. વેદ બગીચામાં આવી રહ્યો છે. ગતિ ચાલુ છે એની, આવી રહ્યો છે, એટલા માટે અહીંયા આગળ આવ્યું ઇન ટુ. ત્યારબાદ જ્યારે કોઈ વસ્તુની અંદર કોઈ ક્રિયા ચાલુ છે તેવો નિર્દેશ કરવા ઇન ટુ વપરાય છે. તો ધ રિવર ફ્લોઝ ઇન્ટુ સી. નદી સમુદ્રમાં વહે છે, એવું દર્શાવવું હોય તો પણ શું થાય? ઇન્ટુનો ઉપયોગ. એ રીતે એટ. એ તરફ કોઈ ચોક્કસ સમય માટે વપરાય છે. આઈ શેલ કમ એટ 5 PM. કે હું 5 વાગે આવીશ. સમય ચોક્કસ હતો એટલા માટે અહીંયા આગળ આવ્યું એટ. નાના સ્થળ માટે વપરાય છે. નાનું સ્થળ હોય તો એના માટે પણ એટ વપરાય. આઈ લીવ એટ સુરજપુર. હું સુરજપુરા રહું છું. અહીંયા આગળ સ્થળ હતું, નાનું હતું, ગામ જે કહી શકાય, એના માટે અહીંયા આગળ આવ્યું એટ. કોઈ પણ બાબત તેની તરફ એવું સૂચવવા માટે પણ એટ વપરાય છે. લુક એટ ધેટ લાઇન. કે જુઓ પેલા સિંહ તરફ જોવા માટે, તો એના અંદર પણ શું વપરાય છે? એટ. કોઈ વ્યક્તિની ઉંમર કે વર્ષની શરૂઆત માટે એટ વપરાય છે. તો નિશા ગોટ મેરીડ એટ ધ એજ ઓફ 20. નિશાએ 20 વર્ષે લગ્ન કર્યા હતા. તો કોઈ વ્યક્તિની ઉંમર કે વર્ષની રજૂઆત માટે પણ શું વપરાય? એટ. તો અહીંયા આવ્યું ને એટ. એ રીતે નેક્સ્ટ ટુ એટલે એની બાજુએ અથવા બાજુમાં. કોઈ એક વસ્તુ કે કોઈ પણ બાબત તેની બાજુમાં જ હોય ત્યારે નેક્સ્ટ ટુનો ઉપયોગ થાય છે. કોઈ પણ બાબતની બાજુમાં જ હોય
તો અહીંયા આગળ જીલ ઇઝ નેક્સ્ટ ટુ હિઝ સિસ્ટર ઓન ધ બેડ. જીલ તેની બહેનની બાજુમાં પલંગ ઉપર છે. બાજુમાં આવ્યું એટલા માટે અહીંયા આગળ વપરાણું નેક્સ્ટ. ત્યારબાદ જોઈએ બિહાઇન્ડ એટલે એની પાછળ. કોઈ એક બાબત બીજી વસ્તુની પાછળ રહેલી હોય ત્યારે બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. એક બાબત બીજી વસ્તુની પાછળ રહેલી હોય તો માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ માય હાઉસ. મારી શાળા મારા ઘરની પાછળ છે. તો અહીંયા આગળ એટલા માટે અહીંયા બિહાઇન્ડ આવ્યું. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ વોલ. બિલાડી દિવાલની પાછળ છે. તો આ રીતે બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. એ જ રીતે ઓન એટલે ઉપર. તો કોઈ એક વસ્તુની સપાટી બીજી વસ્તુને સ્પર્શ કરીને ઉપર પડી હોય ત્યારે ઓન વપરાય છે. તો સ્પર્શ હોય અહીંયા દાખલા તરીકે જોઈએ એક્ઝામ્પલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ક્યાં છે? તો ટેબલ ઉપર આવ્યું પણ વસ્તુ કેવી છે? અડીને છે એટલા માટે અહીંયા આગળ વપરાશે ઓન. તમે જોઈ શકો છો અહીંયા ટેબલ છે. ટેબલની ઉપર એક્ઝેક્ટ આ જે પુસ્તક છે સ્પર્શ થઈ ગયો છે, જેથી કરીને આપણે કહી શકીએ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો આ રીતે ઓનનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પછી તારીખ, અઠવાડિયાનો કોઈ પણ દિવસ હોય અથવા તહેવારનો ઉલ્લેખ હોય ત્યારે ઓન મૂકવું. ખાલી જગ્યા પછી તરત જ તારીખ હોય, અઠવાડિયાનો દિવસ હોય, કોઈ પણ દિવસ હોય, તહેવારનો ઉલ્લેખ હોય તો પણ શું આવે? ઓન આવે. તો ચેતન વિલ કમ ખાલી જગ્યા ફ્રાઈડે. અહીંયા અઠવાડિયાનો દિવસ આવી ગયો ફ્રાઈડે એટલે અહીંયા આગળ વપરાશે ખાલી જગ્યામાં ઓન, કે ચેતન શુક્રવારે આવશે. આસ્થા વિલ કમ હિયર ઓન દિવાળી. તહેવારનું નામ છે દિવાળી. તો આસ્થા દિવાળી ઉપર અહીં આવશે. તો આ રીતે ઓનનો આ રીતે પણ ઉપયોગ થાય. કોઈ પણ પ્રાણી ઉપર સવારી કરેલ છે તેવું દર્શાવવા જે તે પ્રાણીના નામની આગળ ઓન મુકાય છે. સવારી કરતા હોય ઉપર બેઠેલા, કે આઈ વિલ કમ ઓન હોર્સ. હું ઘોડા ઉપર આવીશ. ઉપર એટલે કે ઓન આવ્યો અહીંયા, ઘોડા ઉપર સવારી હતી એટલા માટે. એ જ રીતે નિયર એટલે નજીક. કોઈ એક બાબત બીજી બાબતની નજીક છે તેવું કહેવા નિયરનો ઉપયોગ થાય છે. તો અહીંયા એક્ઝામ્પલ છે. સૌરવ ઇઝ નિયર ધ સ્કૂલ. સૌરવ શાળાની પાસે છે અથવા નજીક છે એવું કહી શકાય, એટલે અહીંયા આગળ આવશે નિયર. તો આ રીતે નિયરનો પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે અથવાની આગળ. કોઈ પણ બે બાબત સામસામે રહેલી છે તેવું દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય છે. ધ ટેમ્પલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. મારા ઘરની આગળ મંદિર છે. તો આ રીતનું કહેવા માટે પણ શાનો ઉપયોગ થાય? ઇન ફ્રન્ટ ઓફ. ઓન ધ કોર્નર એટલે કે ના વળાંક ઉપર. કોઈ ચોક્કસ સ્થળ રસ્તાના વળાંક ઉપર રહેલું છે તેવું દર્શાવવા માટે ઓન ધ કોર્નરનો ઉપયોગ થાય છે. ધ ટી સ્ટોલ ઇઝ ઓન ધ કોર્નર ઓફ ધ આબુ રોડ એન્ડ ડીસા રોડ. આબુ રોડ અને ડીસા રોડના વળાંક ઉપર ચાની દુકાન આવેલી છે. તો આ રીતે દર્શાવવા માટે પણ ઓન કોર્નર ઓફનો ઉપયોગ થાય છે. અપોઝિટ એટલે ની સામેની બાજુએ. કોઈ એક સ્થળ બીજા સ્થળની સામેની બાજુએ આવેલું છે તેવું દર્શાવવા માટે અપોઝિટનો ઉપયોગ થાય છે. સામેની બાજુ આવેલું છે. ધ બેંક ઇઝ અપોઝિટ ધ સ્કૂલ. બેંકની સામેની બાજુએ શાળા છે. અપોઝિટ એટલે એની સામે એક્ઝેક્ટ સામે હોય તો એવું દર્શાવવા માટે પણ શું થાય? અપોઝિટનો ઉપયોગ. બિટવીન એટલે બેની વચ્ચે. બે વ્યક્તિ બે વસ્તુ વચ્ચે રહેલી છે, બેનો જ ઉલ્લેખ હોય તો બિટવીન આવે. તો એવું દર્શાવવું હોય ત્યારે બિટવીન વપરાશે. માય હાઉસ ઇઝ બિટવીન ધ ટેમ્પલ એન્ડ ધ ટાવર. બે જ વસ્તુ છે કે મારું ઘર મંદિર અને ટાવરની વચ્ચે છે.
મતલબ આનું ગુજરાતી થશે વચ્ચે, પણ બે વસ્તુ હોય તો બિટવીન વપરાય. જ્યારે બેથી વધુ હોય તો અમોંગ આવે. એ પણ જોઈ લઈએ આપણે. અમોંગ બે કરતાં વધારેની વચ્ચે, બેથી વધુ વ્યક્તિ કે વસ્તુ વચ્ચે રહેલી છે તેવું દર્શાવવા માટે અમોંગ વપરાય છે. કે વિપુલ ઇઝ સિટિંગ અમોંગ ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ બેથી વધુ હોય એટલે એટલા માટે વપરાશે અમોંગ. તો વિપુલ વિદ્યાર્થીઓની વચ્ચે બેઠો છે, તો શું આવ્યું? અમોંગ. અને અહીંયા આગળ તમે જોશો બિટવીન. તો આ રીતે અમોંગ અને બિટવીન પણ વાપરી શકાય. તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આ રીતે પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યયની ઉપયોગ થાય છે.